મોરબીમાં નશીલી સિરપ મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી. મુખ્ય સૂત્રધાર રવિ કંડિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે. માલ મોકલાવનાર મસૂદ આલમને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. 900 જેટલી સિરપની બોટલ ઝડપાઈ હતી. તો આપણે જણાવી દઈએ કે મોરબીમાંથી નશીલી સિરપ ઝડપાઈ હતી, 900 જેટલી બોટલ ઝડપાઈ હતી. આ મામલે હવે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિમાંશુ પાસેથી. હિમાંશુ, મોરબીમાંથી 900 જેટલી બોટલ જે નશીલી સિરપ ઝડપાઈ હતી તે મામલે હવે નશીલી સિરપ મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ થઈ ગઈ છે. શું અપડેટ? જી આપને જણાવી દઉં કે મોરબી નજીકના રંગપર ગામ પાસે આરટાઇલ નામના ગોડાઉનમાં એસીબીની ટીમે ગત તારીખ 4 ના રોજ રેડ કરી હતી અને ત્યારે 9000 જેટલી સિરપની બોટલો કબજે કરવામાં આવી હતી. એટલે 400 પેટી જેટલો માલ હતો કફ સિરપનો, કોડીન કફ સિરપ કે જે એનડીપીએસ ના ગુનાના કામે ગણવામાં આવતી હોય છે. તે 400 પેટી જેટલો માલ અહીંયાથી કબજે કરવામાં આવ્યો હતો અને ત્યારે ગોડાઉનના સંચાલક સહિત 3 આરોપીને પકડ્યા હતા. જે 3 આરોપી હાલમાં 10 દિવસના રિમાન્ડ ઉપર છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. દરમિયાન આ જે ગોડાઉન ભાડે રાખ્યું હતું અને માલ મંગાવ્યો હતો મોરબી સુધી, તે રવિ મહિબતભાઈ કંડિયા જે જેતપરનો રહેવાસી છે તે શખ્સની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનામાં જે માલ મોકલાવનાર છે મસૂદ આલમ, એને પકડવા માટે તજવીજ ચાલુ છે. ને હજુ પણ કેટલાકના નામો આમાં બહાર આવે ચોંકાવનારા તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે. કારણ કે આ જે જગ્યા ઉપરથી માલ મળ્યો છે તે પહેલી વખતનો નથી. આ ચોથી વખત આવેલો માલ છે તે પકડવામાં આવ્યો છે. અગાઉ જે માલ આવ્યો હતો તે ક્યાંથી આવ્યો હતો, ક્યાં મોકલવામાં આવ્યો, આ બધી જ બાબતોની તપાસ એક એક કરીને જોડવા માટેનો પ્રયત્ન હાલમાં તપાસની અધિકારી દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર.